જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજનો દિવસ છે સોમવાર 27 જુલાઈ 2026. સોમવારનો આ પવિત્ર સંયોગ તેમજ ભગવાન શ્રી ભોળાનાથ અને ચંદ્રદેવની વિશેષ કૃપાથી આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે, કઈ રાશિના જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે અને કોણે સાવચેતી રાખવી પડશે, તો જાણીએ આજના આ વિગતવાર અને વિશેષ રાશિફળમાં. વિડીયો શરૂ કરતાં પહેલાં આપને ખાસ વિનંતી છે કે જો આપણે આ રાશિફળ ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા પરિવારજનો તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે કર્મ અને પુરુષાર્થનું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની રહી છે. કાર્યક્ષેત્રમાં આપના ઉપર નવી જવાબદારીઓ આવી શકે છે, જેને આપ કુશળતાપૂર્વક પાર પાડી શકશો. આપનો આત્મવિશ્વાસ બુલંદ રહેશે અને અગાઉથી અટકી પડેલા કે પેન્ડિંગ કાર્યોને વેગ મળશે. પરિવાર તરફથી ભરપૂર સહયોગ અને સ્નેહ પ્રાપ્ત થશે. જો કે આર્થિક લેવડ દેવડ કે રોકાણ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ આપના માટે શાંતિ અને સંતોષ લઈને આવી રહ્યો છે. વ્યાપાર જગત સાથે જોડાયેલા જાતકોને વ્યવસાયમાં ધીમે પરંતુ મજબૂત પ્રગતિ જોવા મળી શકે છે. ઘર પરિવારનું વાતાવરણ અત્યંત આનંદમય અને હસતું રમતું રહેશે. ઘરના વડીલોની અનુભવની સલાહ અને માર્ગદર્શન આપના માટે દરેક ક્ષેત્રે અતિ લાભદાયક સાબિત થશે. મનની પ્રસન્નતા જળવાઈ રહેશે અને અધૂરા કાર્યો સરળતાથી પૂરા થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. નવી યોજનાઓ પર અમલ કરવા કે નવું સાહસ શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ અને ફળદાયી છે. નોકરી કરતા જાતકોની કાર્યશૈલી જોઈને ઉપરી અધિકારીઓ દ્વારા આપની પ્રશંસા થશે. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સફળતા પ્રાપ્ત કરવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. જોકે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને બજેટ પર નિયંત્રણ રાખવું, નાણાકીય આયોજન કરવું અત્યંત આવશ્યક રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે ચંદ્રદેવની કૃપાથી આજનો દિવસ આપના મનમાં અદ્ભુત માનસિક શાંતિ અને સ્થિરતા જળવાઈ રાખશે. પરિવાર સાથે ઉત્તમ અને ગુણવત્તાસભર સમય પસાર કરવાનો અવસર મળશે, જેનાથી સંબંધો વધુ મધુર બનશે. સ્થાવર મિલકત, પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવા અથવા વેચવા સંબંધિત કાર્યોમાં મજબૂત પ્રગતિ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોસમી બીમારીઓથી ખાસ બચવા માટે પોતાના આરોગ્યને વિશેષ ધ્યાન આપવું. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આપની અથાગ મહેનત અને સમર્પણનો ખૂબ જ સુંદર અને સંતોષકારક પરિણામ આજે સામે આવશે. સમાજમાં આપનું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. નવા અને પ્રભાવશાળી લોકો સાથે થતી ઓળખાણ ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી પુરવાર થશે. જીવનમાં સફળતા મેળવવા માટે અહંકાર અને અભિમાનથી હંમેશા દૂર રહેવું. વિનમ્રતા જ આપની ખરી તાકાત બનશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જીવનમાં દરેક ક્ષેત્રે ધીરજ અને સંયમ જાળવી રાખવાની વિશેષ જરૂર છે. નોકરીમાં આપને કોઈ નવી અને રોમાંચક તક મળી શકે છે, જે કારકિર્દીને નવો આયામ આપશે. વ્યાપાર ક્ષેત્રે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચાર કરજો અને ખૂબ સાવચેતી રાખજો. પરિવારના તમામ સભ્યો સાથે પારસ્પરિક સુમેળ અને પ્રેમ જાળવી રાખજો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે ભાગીદારી કે સંયુક્ત વેપારના કાર્યોમાં આજના દિવસે અણધાર્યો અને મોટો આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ અને સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. આપની આર્થિક સ્થિતિમાં દ્રઢ સુધારો જોવા મળશે. મન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાશે, જેનાથી આંતરિક શાંતિનો અનુભવ થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સાવધાન રહેવાનો છે. કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉશ્કેરાટથી દૂર રહેવું. છુપા વિરોધીઓ અથવા સ્પર્ધકોથી સતર્ક રહેવાની જરૂર છે. જોકે આપણી મહેનત અને પરિશ્રમનું ફળ ક્યારેક થોડું મોડું મળી શકે છે, પરંતુ તેનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.
આડંબર, મનોબળ અને ધીરજ રાખશો તો અંતે વિજય આપનો જ થશે. 9મી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજના દિવસે અચાનક કોઈ લાભદાયક પ્રવાસ કે યાત્રાના યોગ બની રહ્યા છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે નવી અને ઉત્તમ તકો સામે ચાલ કરાવી આવશે. પરિવાર તરફથી કોઈ મધુર અને શુભ સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી ઘરનો માહોલ ખુશનુમા થઈ જશે. આપનો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. વેપાર ધંધામાં આર્થિક મુનાફો અને વિસ્તરણમાં યોગ છે. નોકરી કરતા જાતકો, સહકર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. પરિવાર સાથે હસતા રમતા આનંદનો માહોલ રહેશે. નાણાકીય લેવડદેવડમાં આજના દિવસે લાભ થવાના પ્રબળ સંભાવના બની રહી છે. અટકેલા નાણાં પાછા મળી શકે છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. મિત્રો અને સ્વજનોના સહયોગ આપના ઉત્સાહમાં વધારો કરશે. લાંબા સમયથી અટકી પડેલા કાર્યો પૂરા થવાની દિશામાં આગળ વધશે. કોઈ નવી યોજના કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ બની રહ્યો છે. સ્વાસ્થ્યને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી. તબિયત પૂરતી કાળજી લેવી. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો સંપૂર્ણ દિવસ આપના માટે ખૂબ જ શુભ અને આનંદદાયક રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. ધાર્મિક, સેવાકીય અને આધ્યાત્મિક કાર્યોમાં મન પરોવાયેલું રહેશે. પરિવાર સાથે ખુશીઓની પળો વિતાવવાની તક મળશે, જે જીવનને સંતોષ આપી શકે છે. પ્રિય દર્શક મિત્રો, આજનો વિશેષ સંદેશ: સાચી મહેનત, સકારાત્મક વિચાર અને ભગવાન પરની અતૂટ વિશ્વાસ જીવનના દરેક મુશ્કેલ પડકારને સાવ સરળ બનાવી દે છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હિંમત ક્યારેય ન હારવી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આવતીકાલના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપો. જય શ્રી કૃષ્ણ. આપનો અભિપ્રાય જરૂરથી આપજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.